ગુડ આફ્ટરનૂન. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ જો સારી એવી રિકવરી બાદ એક રેન્જમાં ફિલહાલ તો પ્રયાસ કર્યા છે. ગઈકાલે બી આ સિનારીઓ આપણને જોવા મળ્યો હતો. રિકવરી જોવા મળી, રિકવરી પછી એક રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળ્યો હતો અને સેમ આજે જો કાંઈ ને કાંઈ નેગેટિવ ઓપનિંગ પછી રિકવરી બાદ નાની રેન્જમાં કારોબાર 24,300 નિફ્ટી માટે ઓર્ડર બન્યું છે અને બેંક નિફ્ટી માટે જો 56,400. એના નીચે જો કન્ટિન્યુઅસ ફિલહાલ તો જો ટકી રહ્યા છે. સારી વસ્તુ જો લીએલ ઉપર બ્રેકઆઉટ જોવા મળે છે કે અહીંયા સસ્ટેન થાય છે. વીકલી સપ્તાહ છેલ્લો દિવસ છે. અગર સમજીશું શોમાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં જોવા મળ્યો બંને તરફી કારોબાર. નિફ્ટી નીચલા સ્તરથી 100 પોઈન્ટ રિકવરી સાથે 24,300 નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 300 પોઈન્ટની મજબૂતી સાથે 78,300 નજીક કારોબાર. એફએમસીજી પેક્ટ, રિયલ્ટી પેક્ટ, ઓટો ઇન્સ્યુલેરમાં પણ જોવા મળી સારી ખરીદારી. બેંક નિફ્ટીમાં પણ જોવા મળી સારી રિકવરી. બેંક નિફ્ટી 300 પોઈન્ટને મજબૂતી સાથે 56,400 નજીક કારોબાર. 10 સ્ટોક પોઝિટિવ તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈડીએફસી, કોટક બેંક, એચડીએફસી બેંક ખરીદારી સાઈડ, તો સામે ઇન્ડસઇન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં નરમા સાથે કારોબાર. એફએમસીજી પેક્ટમાં જોવા મળી સારી મજબૂતી. સપ્તાહના છેલ્લા દિવસે ઇન્ડેક્સ 2.5% વધુ મજબૂત. એચયુએલ, આઈટીસી, નેસ્લે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો યુબીએલ, ડાબર, વરુણ બેવરેજીસ અને કોલગેટમાં પણ જોવા મળી સારી ખરીદારી. એનર્જી શેરોમાં જોવા મળી સારી એનર્જી. એબીબી વાયદાના ટોપ ગેનર્સમાં, તો આઇનોક્સ વિન્ડ, સુઝલોન, સિમેન્સ ઇન્ડિયા અને સીજી પાવરમાં પણ સારી ખરીદારી. વિપ્રોના પરિણામ રહ્યા અનુમાન કરતાં ખરાબ. કોન્સ્ટન્ટ કરન્સી આવક 0.2%, તો ડોલર આંકમાં 0.6% વધારો. તે બાદ સ્ટોકમાં જોવા મળ્યો 2% ઘટાડો અને સામે એચડીએફસી લાઈફના પણ પરિણામ અનુમાનથી તો રહ્યા નબળા. ન્યૂ પ્રીમિયમ ઇન્કમમાં 9% વધારો, પણ ન્યૂ બિઝનેસમાં જોવા મળ્યો 8% ઘટાડો. માર્જિનમાં પણ રહ્યું દબાણ. તે બાદ સ્ટોકમાં પણ 3%થી વધુનો ઘટાડો. ટોટલ પરિણામ સિઝન ચાલુ તો થઈ ગઈ છે. અમુક પરિણામ સારા આવે છે, જેમ આપણે હેડલાઇનમાં જોયું કે જેમાં વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, ઓરલ, વારે રિન્યુએબલ ટેક પરિણામ સારા પછી સારી રિકવરી. પણ સામે જો અમુક જે નિફ્ટીના જે ખાસ કરીને હતા, જે વાત કરીએ વિપ્રો અને એચડીએફસી લાઈફ પરિણામ પછી જો ક્યાંય ને ક્યાંય સારા માર્કેટમાં બી થોડું નરમાશ ખાસ કરીને આ સ્ટોકમાં જોવા મળ્યું હતું. વિપ્રો ઓવરઓલ જો બાયબેકના બી ક્યાંય ને ક્યાંય સમાચાર ખાસ કરીને આવ્યા હતા. ઓવરઓલ જોઈશું અત્યારે પેક તરફ આપણે ક્વિકલી નજર કરીએ કે ખાસ કરીને કર્યું હતું પરફોર્મન્સ. એફએમસીજી પેક્ટ અહીંયા જો સૌથી બેસ્ટ પરફોર્મન્સ આજે લીડ કર્યું છે માર્કેટને સપોર્ટ કરવામાં. પછી વાત કરીએ તો એનર્જી પેક્ટ, એટલે આજે જે સેફ હેવન તરીકે ગણાતા હતા એફએમસીજી, એનર્જી પેક્ટ, આજે માર્કેટને સૌથી વધારે સપોર્ટ ત્યાં જોવા મળે છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર અહીંયા બી જો સારી ખરીદારી આજે છે, કારણ કે રિલાયન્સ ખાસ કરીને જો સારી મજબૂતી ઓવરઓલ રિલાયન્સમાં જોવા મળી છે. અને બીજા અન્ય જો તો પેટ્રોનેટ એલએનજી, એમજીએલ અને આઈજીએલ, જે આ બધા સ્ટોક હતા ત્યાં બી સારી રિકવરી છે. ઓઇલ એન્ડ ગેસ આજે બેટર પરફોર્મન્સ છે. મિડ કેપ, સ્મોલ કેપ ઓવર જો સ્મોલ કેપ લાસ્ટ શોમાં વાતચીત કરી હતા ત્યારે થોડું દબાણ જોવા મળ્યું હતું. ફરીથી 1%ની મજબૂતી સ્મોલ કેપ. રિયલ્ટી પેક્ટ સારું કર્યું છે. હેલ્થકેર, ફાર્મા બી જો સારી મજબૂતી. ઓટો પેક્ટ ફ્લેટ કારોબાર છે. મેટલ ખાસ કરીને જો અહીંયા બી નરમાસથી થોડી રિકવરી આવી છે, પણ પીએસયુ પ્રાઇવેટ બેંક જો 0.5% આજુબાજુ. નરમાસ જો તો આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ આ બે સેક્ટર છે લાલ છે. બાકી બધું જ જો તો લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે સેક્ટરલ ઇન્ડેક્સ બી જો પરફોર્મન્સ વાઇઝ જો રિકવરી અહીંયા પણ જોવા મળી છે. તો થોડું વધુ વિગતવાર સમજીએ. આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ. રવિ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. ઓવરઓલ માર્કેટ જો લાસ્ટ વીક અને આ સતત બીજું વીક છે સપ્તાહ સારી રિકવરી 24,000 પાર, એટલે સપ્તાહ પ્રમાણે ક્લોઝિંગ જોઈએ તો સારું જોવા મળ્યું છે. તો થોડું વાઇડલી જઈએ કે નેક્સ્ટ સપ્તાહ માટે હવે જોઈશું નિફ્ટી જો 300 આજુબાજુ કાં તો એની નજીક ક્લોઝિંગ આપે છે, તો નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી કયા લેવલ અને બેંક નિફ્ટી માટે ખાસ કરીને કયા રેઝિસ્ટન્સ લેવલ ફોકસ કરીશું રવિ સર? ઓકે, સૌ પ્રથમ જે પ્રમાણે અત્યારે માર્કેટમાં ઇન્ટરનેશનલ જે ફેક્ટર પોઝિટિવ જોવા મળે છે, એ કારણે કન્ટિન્યુ માર્કેટમાં એક મોમેન્ટમ પોઝિટિવ થતો જોવા મળે છે. આપણે આજ સવારે ડોનાલ્ડ ટ્રમ્પની જે કમેન્ટ જોયેલી કે જીઓપોલિટિકલ રિસ્ક થોડું માર્કેટમાંથી ઓછું થઈ રહ્યું છે, અને ઓવરઓલ જે માર્કેટના સેન્ટિમેન્ટ છે, કંપનીઓના ઓવરઓલ મહદઅંશે કંપનીઓના રિઝલ્ટ પણ ખૂબ સારા આવી રહ્યા છે. એ જોતા આવનારા દિવસોમાં કદાચ આપણે મંડે અથવા ટ્યુઝડે 24,500ની નિફ્ટી જોવા મળી શકે છે. એ જે નિફ્ટીનું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ છે, અને કાલે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના રિઝલ્ટ ખૂબ મહત્વના છે. તેના આધારે આપણે નેક્સ્ટ વીકમાં નિફ્ટીની દિશા નક્કી થશે.
બટ ઓવરઓલ રિસ્ક સેન્ટિમેન્ટની વાત કરીએ ગ્લોબલી તો એ માર્કેટ માટે થોડું પોઝિટિવ છે. અને અત્યારે પણ જોવા જઈએ આજે તો માર્કેટમાં ઓવરઓલ બધા સેક્ટર સારા ગ્રીનમાં છે. એટલે એ જોતા માર્કેટ અત્યારે ખૂબ સારું છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી નિફ્ટીમાં યુઝ કરી શકાય. હવે વાત છે બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં HDFC બેંક અને ICICI બેંકના રિઝલ્ટ ખૂબ મહત્વના છે. એના કારણે થોડું બેંક નિફ્ટીમાં રહી શકે છે. પણ જે પ્રમાણે એનું આ ક્વાર્ટર રહેલું છે એ પ્રમાણે બેન્કિંગ સેક્ટરમાં પણ સારો ગ્રોથ જોવા મળી શકે છે આપણને. અને બેંક નિફ્ટીમાં મારું જે રેઝિસ્ટન્સ છે નિયર ટર્મ લેવલ એ 57,000નું રહેશે. તો વાઇડ રેન્જ પ્રમાણે જોયું. કાલે માર્કેટ બંધ છે, પણ માર્કેટ માટે મહત્વનો દિવસ છે, કારણ કે જો યુએસ ઇરાનની વાતચીત બી જે સેકન્ડ હાફની થવાની છે અને કાલે બે બેન્કિંગ દિગ્ગજના પરિણામ આવે છે, ICICI બેંક અને HDFC બેંક. તો માર્કેટ બંધ છે, પણ માર્કેટ માટે મહત્વનો દિવસ છે. એના પર રિએક્શન ખાસ કરીને મંડે અહીંયાથી ખાસ કરીને જોવા મળશે. તો બંને નિફ્ટીના લેવલ થોડું વાઇડલી જોઈએ તો 24,500 લેવલ જે થોડું રેઝિસ્ટન્સ નેક્સ્ટ જોવા મળી શકે. જો રિઝલ્ટ બહુ જ સારા જોવા મળે તો એની રિએક્શન ખાસ કરીને નિફ્ટી આપણને સારું એવું પરફોર્મન્સ જોવા મળશે. અને બેંક નિફ્ટી માટે બી મહત્વનું, કારણ કે જો બંને દિગ્ગજ પ્રાઇવેટ બેંકોનું તો બેંક નિફ્ટી પર ખાસ ઇમ્પેક્ટ જોવા મળશે. જો પરફોર્મન્સ વાઇઝ અહીંયાથી સારા જોવા મળ્યા તો બેંક નિફ્ટી આપણે ક્યાંય ને ક્યાંય હડલ છે જે 57,000 આજુબાજુ એ ક્રોસ કરે છે. તો ગેપ આપણે જે વીકલી ડેટાની જે સરે વાતચીત કર્યા હતા તો સીધો 57,500 આજુબાજુ બેંક નિફ્ટીમાં બી પ્રાઇસ જોવા મળશે. એટલે કાલનો દિવસ અને આજનું ક્લોઝિંગ બંને ખાસ કરીને ઓવરઓલ ઇન્ડેક્સ માટે મહત્વનું જોવા મળશે. તો આ કારણો ખાસ ક્યાંયથી ફોકસ કરશું. નેક્સ્ટ દર્શકોના બી થોડા જે અમુક સવાલો છે એના પર બી જઈએ. તો પહેલો સવાલ છે મિતેશજીનો રેડિકો ખેતાન ઉપર. રેડિકો ખેતાન સુપર પરફોર્મન્સ, છેલ્લા 2 દિવસમાં સ્ટોક 10% ચાલી ગયો છે. ઓવરઓલ જો રિટર્ન વાઇઝ બીજા અન્ય લીકર કંપની સાથે કમ્પેર કરીએ તો રેડિકો ખેતાન મચ બેટર પરફોર્મન્સ અન્ય લીકર સ્ટોક્સ. તો ઓવરઓલ જોઈશું રેડિકો ખેતાન આજે બી જો ક્યાંય ને ક્યાંય સ્ટોક પરફોર્મન્સ જોઈએ તો 3166, 4.5% મજબૂતી. તો ક્વિકલી એમનો સવાલ લઈ લઈએ. 2840ની બાઇંગ છે, 90 ક્વોન્ટિટી છે. સ્ટોક 3167 આજુબાજુ સ્ટોક પાઇલ જોવા મળી રહ્યો છે. 52 ખાઈ 3600 આજુબાજુના છે. તો રેડિકો ખેતાન રવિ સર આ લેવલે અને લોંગ ટર્મનો ટાર્ગેટ છે તો ફરીથી એના 52 ખાઈ તરફ જોવા મળશે કે થોડું હવે ક્યાંય ને ક્યાંય કન્સોલિડેશન થવાનો ટ્રાય કરશે રેડિકો ખેતાન? યસ, અત્યારે રેડિકો ખેતાન ટેકનિકલી ઓલમોસ્ટ ઓવરબોટ ઝોનમાં પહોંચી ગયેલો છે. અને મારી સલાહ રહેશે ઇન્વેસ્ટર મિત્રને કે આ લેવલે એટલીસ્ટ 30% પ્રોફિટ બુક કરવો જોઈએ અને બાકીનો 30% 3,300 બુક કરવો જોઈએ. અને અત્યારે 30% પ્રોફિટ બુક કરી અને બાકીની રેસ્ટ ઓફ ધ ક્વોન્ટિટી માટે 3,040 નો સપોર્ટ સ્ટોપ લોસ ટ્રેલ કરતું જોઈએ. ઓકે, તો આ લેવલે 30% ક્વોન્ટિટી બુક કરશું, કારણ કે જો સ્ટોક સારો ચાલી ગયો છે. ઓવર આપણને જોઈશું બાય પોઝિશનમાં છે, એટલે ક્યાંય ને ક્યાંય જો પરફોર્મન્સ છેલ્લા 2 દિવસથી સારું જોવા મળે છે. આજે બી જો ઉપલા સ્તરેથી 2267ના આપણે જોઈશું ઓવરઓલ આપણે જોઈએ તો 30 ઉપર જે હાઈ બનાવ્યા અને એના પછી જો ક્યાંય ને ક્યાંય થોડું કોલેપ્સ જોવા મળ્યું તો 30% ક્વોન્ટિટી બુક કરી શકે છે. બાકીની ક્વોન્ટિટી 3300 આજુબાજુના લેવલ માટે ફોકસ કરે તો આ વાત થઈ ગઈ રેડિકો ખેતાન. સારું પરફોર્મન્સ લીકર કંપની અને ખાસ કરીને રેડિકો ખેતાન તો મેસિવ પ્રોફિટમાં છે. એક વખત પ્રોફિટ બુકની સલાહ આ લેવલે ખાસ કરીને જોવા મળી છે. રેડિકો ખેતાન સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ઓવરઓલ જોઈશું. સવાલ છે સમીરજીનો ગુડફ્રે ફિલિપ. આજે જોઈએ તો FMCG પેક ખાસ કરીને સિગરેટ રિલેટેડ સ્ટોક સારું પરફોર્મન્સ કરે છે. ITC, VST ઇન્ડસ્ટ્રી, ગુડફ્રે ફિલિપ. ગુડફ્રે ફિલિપ બાઇંગ પ્રાઇસ જો 2110 આજુબાજુ છે. સ્ટોક જુઓ તો F&Oમાં એન્ટ્રી થઈ એના પછી બી સ્ટોક ખાસું વોલેટાઇલ આપણને જોવા મળ્યો હતો. આજે બી સ્ટોક જો 2267ના અહીંથી ફિલહાલ 2200 આજુબાજુ કારોબાર જોવા મળ્યો છે ગુડફ્રે ફિલિપ. તો રવિ સર ગોડફ્રે ફિલિપ ઓવરઓલ જઈશું. બાઇંગ પ્રાઇસ જો તો થોડોક જ અત્યારે ફિલહાલ ઉપર છે, પણ સ્ટોક જે પ્રમાણે જોઈએ તો ખાસો વોલેટાઇલ હોય છે. નીચે જો ફેબ્રુઆરીની વાત કરીએ તો 2700થી કન્ટિન્યુઅસ એક ફોલ જોવા મળે, 2000 આજુબાજુ આવી ગયો, પછી 2000થી ફરીથી અત્યારે થોડો બાઉન્સ બેક બટન ટ્રાય કર્યો છે. તો એક એસએલ અહીંયા કયું રાખવું જોઈએ અને લોંગ ટર્મ એમનો છે તો કયા ટાર્ગેટ માટે ગુડફ્રે ફિલિપ ફોકસ કરશું? યસ, સૌપ્રથમ આપણે થોડી ફંડામેન્ટલ વાત કરીએ. કંપની જે પ્રમાણે પેલા ઇન્ડિયન માર્કેટમાં ITC એક મોટી બ્રાન્ડ હતી સિગરેટમાં, તો હવે ધીરે ધીરે ITC ની સામે આ કંપની પણ કોમ્પિટિશન કરે છે. હવે કંપનીની વાત કરીએ તો છેલ્લા 6-7 મહિનામાં 8 મહિનામાં કંપનીમાં એક મોટો ફોલ જોવા મળેલો હતો કે કંપનીમાં જે ફેમિલીમાં જે ડિસ્પ્યુટ થયેલા હતા એને કારણે કંપનીમાં ડાઉનફોલ જોવા મળેલો હતો. બટ કંપનીની ઓવરઓલ કન્ડિશન જોઈએ તો ખૂબ સારી છે. અને હવે આ કંપની માટે જે સૌથી એક રેઝિસ્ટન્સ છે મારા માટે એ 2380ની આજુબાજુ છે.
જો 2380 ક્રોસ કરશે તો ડેફિનેટલી આપણને ઉપરનો મોમેન્ટમ જોવા મળે છે. અને નીચેની સાઈડ આપણે વાત કરીએ તો અત્યારે ફિલહાલ એક 2019 નો એક સપોર્ટ જોવા મળે છે. તો 2019 નો સ્ટોપ લોસ સપોર્ટ બ્રેક કરશે તો આપણને ફરીથી ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. બટ ઓવરઓલ લોંગ ટર્મ માટે 20,350 નું લેવલ ક્રોસ કરશે પછી ડેફિનેટલી આપણને 20,700 પણ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો બંને લેવલની આ વાત થઈ ગઈ. એસએલ 2090 આજુબાજુ. ફંડામેન્ટલ વાઇઝ જોઈએ તો સિગરેટ અમુક જામગત આવ્યા હતા, એના પછી કહે ને કે જે ચાર્જિસ વધારી દે, સિગરેટની પ્રાઇસ વધારે, એના પછી સારી રિકવરી એફએમસીજી પેક્ટ ખાસ કરીને ઓવરઓલ જોઈશું ગોડફ્રે ફિલિપમાં જોવા મળી હતી. પણ સ્ટોક જો તો ખાસો વોલેટાઇલ જોવા મળ્યો હતો. તો એસએલ રાખીશું 2090 ઉપરની તરફ. આપણે રજિસ્ટરમાં વાત કરીએ તો 2380 ઈ લેવલ ક્રોસ થાય છે તો લોંગ ટર્મમાં સારા સિનરી ગોડફ્રે ફિલિપ અહીંયાથી જોવા મળી શકે છે. ખાસ કરીને હોલ્ડની સલાહ છે ગોડફ્રે ફિલિપ. તો આ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ જે અન્ય સવાલ છે અને માર્કેટ પર ચર્ચા યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ ક્વેશ્ચનોની વાત કરી હતા, જે દર્શકોને ખાસ કરીને સવાલ આવ્યા હતા. માર્કેટ જો ફિલહાલ રિકવરી પછી 300 કે એને કંઈ હડલ આજુબાજુ પ્રેસ કરી રહ્યું છે. સેકન્ડ હાફમાં હવે એન્ટ્રી આપણે કરી ચૂક્યા છે. સપ્તાહનો છેલ્લો દિવસ છે, ક્લોઝિંગ મહત્વનું રહેશે અને ક્યાં ક્લોઝિંગ આપે છે એ બી મહત્વનું રહેશે. કાલનો દિવસ ઇમ્પોર્ટન્ટ છે, રિઝલ્ટ સ્પેસિફિક અને જે ગ્લોબલ સેન્ટિમેન્ટ સ્પેસિફિક બી, કારણ કે વાતચીત બી થવાની છે, પરિણામો બી આવવાના છે, માર્કેટ બંધ છે, રિએક્શન ડાયરેક્ટ જો અને મંડેના દિવસે ખાસ કરીને જોવા મળશે. તો આ બધા જ સિનારીઓનું રિએક્શન મંડેના દિવસે ખાસ કરીને ફોકસ કરશું. પણ ફિલહાલ તો સિનારીઓ આ રીતનો જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ ઓરલ સવાલ જ લઈ લઈએ તો નેક્સ્ટ સવાલ તરફ જઈશું. તો જે ક્વિકલી અત્યારે આપણે જે દર્શકોએ મોકલ્યો છે લાઈવમાં, તો આરએસએલ ઉપર છે, રાજપૂતાના સ્ટેનલેસ ઉપર. અહીંયા જોઈશું તો ખાસ કરીને એમને જો લોંગ ટર્મ માટે જો નવી એન્ટ્રી આ લેવલે કર્યું, સ્ટીલ રિલેટેડ ઓવરઓલ જોઈશું સ્મોલ કેપ કંપની છે આરએસએલ રાજપૂતાના સ્ટેનલેસ. ઓવરઓલ સ્ટોક જો નવી બાઇંગ અને લોંગ ટર્મ માટે કયા ટાર્ગેટ અહીંયા આરએસએલ રાજપૂતાના સ્ટેનલેસમાં ખાસ કરીને જોવા મળશે? તો રવિ સર આરએસએલ યસ યસ હવે આરએસએલ કંપની છે જે નવી જ હમણાં સ્ટોક માર્કેટમાં આવેલી છે, બરાબર છે. હવે આ જે રાજપૂતોના સ્ટેનલેસ છે, અત્યારે જે પ્રમાણે આ સેક્ટરની આપણે વાત કરીએ ઓવરઓલ, જે પ્રમાણે સેક્ટરનો ગ્રોથ થઈ રહ્યો છે એ પ્રમાણે કદાચ આપણે આ સ્ટોકમાં યરલી 30% to 40% રિટર્નના એક્સપેક્ટેશન સાથે ડેફિનેટલી હોલ્ડ કરી શકીએ. અને નીચે આપણે 10% નો સ્ટોપ લોસ યુઝ કરશું. એટલે અત્યારે 128 છે, એટલે મારા મતે 110 નો સ્ટોપ લોસ સાથે આપણે 170 નો ટાર્ગેટ સાથે કરી શકાય, હોલ્ડ કરી શકાય. કંપની ડેફિનેટલી કંપનીનું જો પરફોર્મન્સ જોઈએ છેલ્લા 3-4 વર્ષનું તો કન્સિસ્ટન્ટ છે. અને જે પ્રમાણે આ મેટલ સેક્ટરનો એનો ગ્રોથ જોવા મળી રહ્યો છે એ કારણે હું અત્યારે હોલ્ડ કરવાની સલાહ આપીશ. મારો ફર્સ્ટ ટાર્ગેટ 170-180 અરાઉન્ડ નો છે. ઓકે, તો એસએલબી આપી દીધું 110 અને જેમ લોંગ ટર્મનો વ્યૂ છે તો ટાર્ગેટ બન્યા છે 170 અને 180. કારણ કે ઓવરઓલ જો મેટલ થીમ સારું કરી છે, એલ્યુમિનિયમ ક્રૂડની પ્રાઇસ ઘટી, પણ જે કોમોડિટી છે ખાસ કરીને મેટલ એમાં જે ડિમાન્ડ વધી રહી છે, એટલે ખાસ કરીને જો વેદાંતા, નેસલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જો 952 ખાઈ સ્ટોકે પાડ્યા અને આ જે એના રેટેડ સ્ટોક છે ખાસ કરીને સ્મોલ કેપ કંપની, તો અહીંયા બી રિટર્ન વાઇઝ સારું જોવા મળી શકે છે. તો 170-180 સુધીના ટાર્ગેટ માટે ખાસ કરીને હોલ્ડ કરશું રાજપૂતાના સ્ટેનલેસ આરએસએલ. ખાસ કરીને હોલ્ડની સલાહ છે અહીંયા ખાસ કરી. તો આ સવાલ હતો, ખાસ કરીને અહીંયાથી લેવલ સ્પેસિફિક આપણે દર્શકોને જણાવી દીધું. નેક્સ્ટ રાકેશજીનો સવાલ છે ટીવીએસ મોટર. ટીવીએસ મોટર 3820 આજુબાજુ ઇન્વેસ્ટરે બાય કર્યું છે, એટલે ઉપરના લેવલે છે સ્ટોક. 50 ક્વોન્ટિટી સ્ટોક આજે જોઈશું 3724, નિયર બાય 1% ઘટાડો. ઓટો સેક્ટર ખાસ કરીને રિકવરી પછી ક્યાંને ક્યાં જો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો રવિ સર ટીવીએસ મોટર ઉપલા મથાડે જ બાય કર્યા છે. ઓર જે પ્રમાણે એક બીજો બી સવાલ આમાં એડ કરીશ કે જે પ્રમાણે ઈવીની ડિમાન્ડ વધી રહી છે, તો ટીવીએસ મોટરના પોર્ટફોલિયોમાં જોઈએ તો માત્ર 1 થી 2 વિકલ્પ જોઈશું કે જે ઈવીમાં કામકાજ કરી રહ્યા છે. બાકી ઓવરઓલ જોઈએ તો બીજી એથર એનર્જી ઓવરઓલ જોઈશું સારો પરફોર્મન્સ આપી ચૂક્યા છે. તો ઈવીને ક્યાંને ક્યાંય ડિમાન્ડ આ સ્ટોકમાં ઇમ્પેક્ટ જોવા મળી શકશે. ઉપરના લેવલનું બાઇંગ છે તો ટીવીએસ મોટર. ઓકે, પણ ડેફિનેટલી મારો આન્સર રહેશે કે અત્યારે આ સ્ટોકને હોલ્ડ કરવાની હું સલાહ આપીશ. કારણ કે જે પ્રમાણે અત્યારે ઈવી નું સેલ્સ વધવાનું છે અને આવનારા દિવસોમાં ગવર્મેન્ટ હજી પણ ઈવી સેક્ટરને કોઈ રિલીફ આપી શકે છે. કારણ કે આપણે બધાએ જોયેલું છે કે હમણાં જે પ્રમાણે પેટ્રોલ ડીઝલની જે તંગી હતી, તો તે કારણે જે પ્રમાણે ઈવી નું સેલ્સ વધેલું છે અને ઓવરઓલ આ સેક્ટર છે એ ખૂબ આપણને ભવિષ્યમાં બૂમ જોવા મળી શકે છે. અને બીજી વાત કરીએ કે જે પ્રમાણે આપણે કન્ટિન્યુ માર્કેટમાં ન્યૂઝ સાંભળતા હોય કે ઓલા વિરુદ્ધ છે જે લોકો કમ્પ્લેન કરતા હોય છે, એથર વિરુદ્ધ જે કમ્પ્લેન આવતી હોય છે, એ પ્રકારની ટીવીએસમાં હજી સુધી એટલી જે
કમ્પ્લેન રેશિયો છે એ થર છે ઓલા કરતાં ખૂબ ઓછો જોવા મળેલો છે ટીવીએસમાં અને હીરો મોટરમાં. અને ઓલરેડી આ લોકોનું જે ઓલરેડી જે સેગમેન્ટ એસ્ટાબ્લિશ છે એ જોતા મને આ ટીવીએસ મોટર્સમાં હું અત્યારે ઇન્વેસ્ટર મિત્રને ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ આપીશ. એક વર્ષના અંતે 30-40% રિટર્ન મળવાના ચાન્સ ખૂબ સારા છે આ સ્ટોક. કે સિનારીઓ હજી બી ઓટો સ્ટોક માટે પોઝિટિવ છે, હજી બી લોંગ ટર્મ માટે હજી બી બીજા 30% અપસાઇડ ટીવીએસ મોટર ખાસ કરીને જોવા મળી શકે. અને ઓટો સ્ટોક આપણે ખાસ કરીને જો રિટર્ન વાઇઝ જોઈએ અને ફંડામેન્ટલ પરિણામ વાઇઝ જોઈએ તો ઓટો પેક્ટ હતું, જે સારા આપણને શું રિઝલ્ટ બી જોવા મળ્યા હતા અને પરફોર્મન્સ વાઇઝ બી સારું આપણને જોવા મળ્યું હતું. નો ડાઉટ જે માર્કેટ સિનારીઓ પ્રમાણે પીટાયા હતા પણ રિકવરી બી એટલી ફાસ્ટ આપણને જો ઓટો પેક્ટમાં જોવા મળી હતી. ભલે નો ડાઉટ ઉપલા સ્તરનું ઇન્વેસ્ટરનું બાઇંગ છે પણ નેક્સ્ટ આપણને શું જે લોંગ ટર્મનો સિનારીઓ છે તો હજી બી અહીંયાથી 30-40% અપસાઇડ ટીવીએસ મોટર ખાસ કરીને એક્સપેક્ટેડ જોવા મળશે. તો ખાસ કરીને હોલ્ડની સલાહ છે અને એવી થીમમાં બી કંપની હવે આગળ વધી રહી છે. પોર્ટફોલિયો એમનો જો ક્યાંને ક્યાં મજબૂત કરી રહી છે. ટીવીએસ મોટર ખાસ કરીને ટુ વ્હીલર સેગમેન્ટમાં હતો સારી મજબૂતી ટીવીએસ મોટર હોલ્ડની સલાહ લેવલે જોવા મળી રહી છે. નેક્સ્ટ ઓવરઓલ જોઈશું તો વિશાલજીનો સવાલ છે ડીમાર્ટ ઉપર, એફએમસીજી પેક્ટ. ડીમાર્ટ આજે જો ફાઇનલી આ સ્ટોક જો એફએમસીજી પેક્ટ ટોપ એફએમમાં જોઈએ તો સારું લીડ કર્યો છે 4%. ડીમાર્ટ આજે સારી એવી તેજી, 4100નું બાઇંગ પ્રાઇસ છે, સ્ટોક 4600 ચાલી રહ્યો છે. બીજી ક્વોન્ટિટી એડ માટે પૂછી રહ્યા છે આ લેવલે નવી ક્વોન્ટિટી બીજી બી એડ કરવી હોય તો ડીમાર્ટ આ લેવલે કરી શકશું. હવે ડીમાર્ટનું આપણે વાત કરીએ તો આપણે છેલ્લું એક વર્ષનું આપણે પરફોર્મન્સ જોઈએ ને છેલ્લા એક વર્ષથી તો સ્ટોક એક રેન્જ બાઉન્ડમાં ટ્રેડિંગ થઈ રહ્યો છે. હવે જે આ પ્રમાણે આ સ્ટોકમાં જનરલી કંપની તરફથી જે કેપિટલ એક્સપેન્ડિચર ડે બાય ડે ઇન્ક્રીઝ કરવામાં આવે છે એ જોતા હવે ભવિષ્યમાં આપણને આની ઇફેક્ટ જોવા મળી શકે છે. કંપનીએ છેલ્લા 2 વર્ષમાં જે પ્રમાણે ટાયર 3 સિટી, ટાયર 4 સિટીમાં જે પ્રકારે પોતાના કન્ટિન્યુ એગ્રેસિવલી જે પોતાના ઓપન કરેલા છે મોલ એ જોતા આવનાર દિવસોમાં કંપનીના પ્રોફિટ આપણને જોવા મળી શકે છે. અને હવે થોડું એવું દેખાઈ રહ્યું છે કે જીઓપોલિટિકલ રિસ્કને લીધે રિટેલ સેક્ટરમાં ફરીથી આપણને એક તેજી જોવા મળી શકે છે. એ જોતા ડીમાર્ટ મને આવનારા દિવસોમાં કદાચ 1-2 મહિનામાં 5000 ઉપરના લેવલ જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી ઇન્વેસ્ટર મિત્રએ જો રોકાણ કરવું હોય ફરીથી આમાં તો રોકાણ કરી શકે છે. ડેફિનેટલી 5000-5500 ના લેવલ ઉપર આપણને આવનારા 2-3 મહિનામાં જોવા મળી શકે છે. ઓકે, તો ડીમાર્ટ સારું એવું બ્રેકઆઉટ બાદ સ્ટોક જો 4%ની મજબૂતી, નવું એન્ટ્રી આ લેવલે કરી શકે છે અને લોંગ ટર્મ ટાર્ગેટ 5000નો ડીમાર્ટ ખાસ કરીને અહીંયાથી ફોકસ કરશું તો સારું ડીમાર્ટમાં બી જોવા મળ્યું છે અને એફએમસીજી પેક્ટ બી જો આજે ખાસ કરીને માર્કેટમાં લીડ કરવાનું ટ્રાય કર્યું તો કોઈ સેક્ટર કર્યું છે જે એફએમસીજી પેક્ટ છે એ સારી મજબૂતી ખાસ કરીને અહીંયાથી જોઈશું એફએમસીજી પેક્ટ ડીમાર્ટ. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઓવર જઈશું જૈનિલજીનો છે સુઝલોન ઉપર. સુઝલોન એનર્જી જેમાં ઓવરઓલ વાત કરીએ આજે મારા સહયોગી યોમિકે બી આ સ્ટોક લીધો હતો. ફાઇનલી જો રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ બાદ સ્ટોક આજે 5%ની મજબૂતી, 50ને પાર 53નો આજે જોઈશું 53ની નજીક કારોબાર જોવા મળે છે. તો એમને સવાલ આપણે લઈ લઈએ તો 48ની બાઇંગ પ્રાઇસ છે, 2000 ક્વોન્ટિટી છે, અહીંયાથી 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. તો સુઝલોન એનર્જી પાવર જનરેશનની ડિમાન્ડ વધી રહી છે પણ ખાસ કરીને રિન્યુએબલ પાવર. બસ સુઝલોન અહીંયાથી કઈ રીતનું કામ કરશે જો લોંગ ટર્મ અહીંયાથી 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા તો કયા ટાર્ગેટ સુઝલોન અહીંયાથી ફોકસ? ઓકે, હવે સુઝલોનની આપણે જો પેલા ટેકનિકલ વાત કરું તો તે મંથલી ટેકનિકલી એક રેઝિસ્ટન્સ છે 53 અરાઉન્ડ એનો રેઝિસ્ટન્સ છે. જો આ લેવલ બ્રેક કરશે તો ડેફિનેટલી આપણે 60 ની ઉપર જોવા મળી શકે છે. હવે આપણે સુઝલોનની વાત કરીએ તો સુઝલોનની ફંડામેન્ટલ તો સુઝલોનનું જો ક્વાર્ટરલી રિઝલ્ટની વાત કરીએ યરલી તો એમાં એક ખૂબ સારી આપણને કન્સિસ્ટન્સી જોવા મળે છે. તે કંપની માટે ખૂબ સારું છે. અને જે સેકન્ડ ફેક્ટર છે તો કંપનીની વેલ્યુએશન જુઓ તમે, કંપનીનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો જુઓ, પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો, એ પણ આપણને ઇન્ડિકેટ કરે છે કે કંપની અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ સારી છે. એટલે હું ઇન્વેસ્ટર મિત્રને સલાહ આપીશ જો તમે ટ્રેડિંગ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી ખરીદેલો હોય તો આ લેવલે 50% ક્વોન્ટિટી બુક કરજો પ્રોફિટ. અને જો તમારો લોંગ ટર્મનો વ્યૂ હોય તો ડેફિનેટલી હોલ્ડ કરજો. તમને 60-65 ના લેવલ નેક્સ્ટ 6 મંથમાં જોવા મળી શકે છે. ઓકે, તો બંને સિનારીઓ અહીંયાથી ખાસ કરીને સમજી લીધો. જો શોર્ટ ટર્મનો વ્યૂ રાખી રહ્યા તો 50% ક્વોન્ટિટી આ લેવલ બુક કરી શકે. કારણ જો પ્રોફિટ ઓલરેડી સારા પ્રોફિટમાં આવી ગયા છે અને જો લોંગ ટર્મનો સિનારીઓ તો નેક્સ્ટ ટાર્ગેટ બને છે 60-65. એ સારું પરફોર્મન્સ એનર્જી પેક્ટ અને ખાસ કરીને સુઝલોન એનર્જી. લાસ્ટ ઓવરઓલ જોઈશું તો આ વીકથી જુઓ તો એનર્જી પેક્ટ આજે બી જો ઇન્ડેક્સ 1% મજબૂત અને ખાસ કરીને સુઝલોન એનર્જી 5% 53ની આજુબાજુ ચાલી રહ્યો છે. રેઝિસ્ટન્સ ક્રોસ કરે છે 53નું. તો નેક્સ્ટ આપણે જોઈશું કે 60-65 સુધીના ટાર્ગેટ સુઝલોન એનર્જી ત્યાંથી અચીવ કરતું જોવા મળશે. તો લોંગ ટર્મ એક્સપેક્ટ પોઝિટિવ છે તો હોલ્ડની સલાહ છે.
સુઝલોન એનર્જી. નેક્સ્ટ લાસ્ટ સવાલ ક્વિકલી લઈ લઈએ, જે દર્શકનો લાસ્ટ આપણી જોડે આવ્યો હતો, જે પારસ ડિફેન્સ ઉપર છે, ડિફેન્સ પેક્ટ ઉપર 700નું બાઇંગ છે, 100 ક્વોન્ટિટી છે, 793 સ્ટોક ચાલી રહ્યો છે. અને સાથે બીજો એ બી સવાલ છે કે ડિફેન્સ થીમમાં જો નવી બાઇંગ કરવું હોય આ લેવલે, તો પારસ ડિફેન્સ ઇઝ બેટર કે કોઈ બીજા અન્ય ડિફેન્સ સ્ટોકમાંથી નવી બાઇંગ કરી શકે? તો પહેલાં પારસ Okay. ડિફેન્સ જાણી લઈએ, અને ડિફેન્સ સ્ટોક હજી જો નવી એન્ટ્રી માટે કયો સ્ટોક અહીંયાથી જોઈશું? યસ, હવે પારસ ડિફેન્સને જો આપણે વાત કરીએ તો પારસ ડિફેન્સનો ઓવરઓલ આખા ડિફેન્સ સેક્ટરમાં કામકાજ છે. એક પર્ટિક્યુલર કોઈ ડ્રોન કે એવી ટેકનોલોજી ઉપર છે નહીં. અને પારસ ડિફેન્સની જો આપણે વાત કરીએ તો જે કંપનીની ઓર્ડર બુક ખૂબ સ્ટ્રોંગ છે, તો અત્યારે કંપનીમાં એક ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. હવે ફરીથી આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળેલો છે. તો કંપનીનો 800ની આજુબાજુ એક રેઝિસ્ટન્સ છે. તો અગેન જો આપણે મીડિયમ ટર્મ માટે ટ્રેડિંગ કરવું હોય તો ડેફિનેટલી આ લેવલે પ્રોફિટ બુક કરવો જોઈએ. અને જો આપણો ટેન્યુઅર 2 થી 5 વર્ષનો હોય તો આ સ્ટોકમાં આપણે સ્ટે કરી શકાય, કારણ કે આ સ્ટોક આવનારા દિવસોમાં મલ્ટીબેગર સાબિત થશે. કારણ કે આ જે ડિફેન્સ થીમ છે, ઓવરઓલ આખું સેક્ટરનું સેન્ટિમેન્ટ ખૂબ સારું છે. કારણ કે જે પ્રમાણે જીઓપોલિટિકલ ઇવેન્ટ બને છે એ જોતા આવનારા દિવસોમાં ડિફેન્સમાં વધારે ને વધારે ગવર્મેન્ટનું પણ સ્પેન્ડિંગ વધશે, અને બીજા નાના દેશો પાસેથી પણ આ પારસ ડિફેન્સને ખૂબ સારા ઓર્ડર મળી શકે છે. અને હવે વાત કરીએ તો પારસ ડિફેન્સ ખૂબ સારો છે, સેફ છે સ્ટોક્સ ઇન્વેસ્ટમેન્ટ માટે. અને હવે પર્ટિક્યુલર આપણે વાત કરીએ કે બીજા ક્યાં ક્યાં આપણે ડિફેન્સના સ્ટોક્સને ધ્યાન રાખી શકાય, તો એમાં બીજો એક કંપની છે ઝેન ટેકનોલોજી. કારણ કે ઝેન ટેકનોલોજીની જે કોર કોમ્પિટન્સી છે એ એન્ટી ડ્રોન મિસાઇલ્સ ને એન્ટી ડ્રોન ટેકનોલોજી ઉપર છે. અત્યારે આપણે લોકો જોતા હોઈએ છીએ કે ડ્રોન ઉપર જે વધારે પડતું વોરમાં યુઝ થાય છે, તો એ ડ્રોન ને મિસાઇલનો યુઝ થાય છે. તો ડ્રોન ને મિસાઇલને જે ઇન્ટરસેપ્ટ કરે છે, એને જે ડિફેન્સ આપે છે, તો એમાં ઝેન ટેકનોલોજીનું ખૂબ સારું કામ છે. એ જોતા આવનારા દિવસોમાં ઝેન ટેકનોલોજીમાં પણ આપણને ખૂબ સારું રિટર્ન મળી શકે છે. કે તો ઓવરઓલ ડિફેન્સ પેકની વાત થઈ ગઈ કે પરફોર્મન્સ વાઇઝ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ સારું છે, ફોકસ બી વધારે છે. તો ડિફેન્સ થીમ હજી બી જો ઓર્ડર બુક કંપની પાસે તો સારી છે, એટલે રેવન્યુ ગ્રોથ જોઈએ તો કંપની માટે પોઝિટિવ જ લોંગ ટર્મ સિનારી જોવા મળી રહ્યો છે. તો હવે જોઈશું અહીંયાથી હજી બી મચ બેટર આપણને રિટર્ન ડિફેન્સ સ્ટોકમાં હજી બી જોવા મળી શકે છે. તો પારસ ડિફેન્સ અહીંયા બી રિટર્ન સારા છે. અને જો બીજો કોઈ ડિફેન્સ સ્ટોકમાં બી જોઈ રહ્યા તો સરે જેમ કીધું ઝેન ટેકનોલોજી, જેમ ડ્રોનમાં કંપની જો સારી મોટી ઓર્ડર બુક છે અને એનું કામકાજ ખાસ કરીને કરીએ છીએ, તો ઝેનટેક બી જો નવું ડિફેન્સ સ્ટોકમાં જોઈ રહ્યો તો ઝેનટેક બી સારો સ્ટોક અહીંયા બી જોવા મળી શકે છે. તો ડિફેન્સ ઓવરઓલ પેક્ટ આવી સારું જોવા મળ્યું હતું. પારસ ડિફેન્સની વાત થઈ ગઈ અને ન્યૂ બી સ્ટોક જોઈએ તો ઝેનટેક ખાસ કરીને ફોકસ કરીશું. તો ડિફેન્સ થીમ ઓવરઓલ પોઝિટિવ રિએક્શન ખાસ કરીને જોવા મળે છે. તો રવિ સર, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, તો જેટલા બી સ્ટોક આપણે ડિસ્કસ કર્યા એમને ડિસ્કવર. આજે મેં ઓલમોસ્ટ 7 to 8 સ્ટોક્સમાં જે મેં મારું ડિસ્કશન કરેલું છે, એ કોઈ પણ સ્ટોકમાં મારું કે મારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. થેન્ક યુ. ધન્યવાદ રવિ સર શોમાં જોડવા માટે. તો ઘણા બધા જે દર્શકોના સવાલ આવ્યા હતા, વન બાય વન આપણે ક્વિકલી જે આપણે સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ જોડે ડિસ્કસ કર્યું તો લેવલ ખાસ કરીને હજી ફોકસ કરશું. માર્કેટ પર ક્વિકલી નજર કરીએ તો જોઈશું ફરીથી 300 ઉપર ક્યાંય ને ક્યાંય જોશું. રેઝિસ્ટન્સ ક્યાંય ને ક્યાંય જો જોવા મળ્યું છે એની નીચે 300 નજીક જઈએ છે ફર્ધર ઘટાડો જોવા મળે છે. એ રેન્જ સ્પેસિફિક કારબાર જો એક નાની રેન્જમાં ફિલહાલ માર્કેટ જોવા મળી રહ્યા છે. સપ્તાહનો છેલ્લો દિવસે માર્કેટ બીજો થોડા રજાના મૂડ તરફ આગળ જઈ રહ્યા છે. રજાના મૂડ તરફ ક્લોઝિંગ સારું આપી દેશે તો સારી વસ્તુ રહેશે. કાલનો દિવસ મહત્વનો છે, એ ખાસ કરીને આપણે માર્કેટ માટે જોવાનું રહેશે. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ આગળના શોમાં મારા સહયોગી યુમિક જોડાશે, એમાં વાતચીત કરીશું લંચ ટાઈમમાં કયા મહત્વના સ્ટોક હતા, જે પ્રમાણે મોમેન્ટમ, ખાસ કયા મહત્વના સમાચાર છે જે આગળ ફોકસ કરીશું.